4 જુલાઈથી કર્મ સિદ્ધાંત. કર્મ સિદ્ધાંતનો વિષય શરૂ કરતા પહેલાં મંગલાચરણમાં આપણે નમસ્કાર મહામંત્ર ગૌતમ સ્વામીને યાદ કરશું, જેથી કર્મના સિદ્ધાંતોને ભણીને આપણે કર્મને દૂર કરવામાં સક્ષમ બનીએ, નવા કર્મો આપણા બંધ થાય, જૂના કર્મને નિચરા થાય અને જે પણ કર્મના ઉદયો આવે એમાં ક્ષમતા રાખી શકીએ. એવા ભાવથી મંગલાચરણ સાંભળશું. નમો રિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સૌવસાહુણમ. એસો પંચનમુકારો સૌવપાવપણાશણો મંગલાણંચ સૌવેસીમ પડમં હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ. કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ, ઓમકારાય નમો નમઃ. અંગૂઠે અમૃતવશે લબ્ધિતણા ભંડાર, ગુરુ ગૌતમને સમરીએ મનવાંચિત ફળદાતાર, મનવાંચિત ફળદાતાર. અંગૂઠે અમૃત વશે લબ્ધિતણા ભંડાર, ગુરુ ગૌતમને સમરીએ મનવાંચિત ફળદાતાર, મનવાંચિત ફળદાતાર. કમ્મં સંગૈઃ सम्मूढा દુઃખિયા બહુવેળા, અમાનુષાસુ જોણીસુ વિનિહમંતિ પાણીનો, વિનિહમંતિ પાણીનો. તીર્થંકર પરમાત્માને વંદન નમસ્કાર કરીને પ્રભુ મહાવીર સ્વામીના શાસનની અંદર આપણે બધા જ સાધના આરાધના કરી રહ્યા છીએ. આપણા પરમ ઉપકારી પ્રભુ મહાવીર સ્વામીના ચરણમાં વંદન નમસ્કાર. આપણા મોક્ષ માર્ગના જ્ઞાન દર્શન ચારિત્રના સહયોગી એવા ગૌતમ સ્વામીના ચરણ કમળમાં વંદન નમસ્કાર. જિજ્ઞાસુ જંબુ સ્વામીના ચરણમાં નમસ્કાર. આપ સૌના ક્લાસમાં ઉપસ્થિત બધા આત્માઓને મારા જય જિનેન્દ્ર ભાવ વંદના. ઉપકારીના ઉપકારોને યાદ કરીને આજના કર્મ સિદ્ધાંતના વિષયમાં આપણે પ્રવેશીશું. કર્મના વિષયમાં ઘણા બધા વાંચનો આપણે કર્યા હશે, શ્રવણ પણ કર્યા હશે અને કર્મના સિદ્ધાંતોની બાબતનું ઘણું બધું આપણા મગજની અંદરમાં પણ હશે કે બધું જ કર્મથી થાય છે. આત્માએ કરેલા કર્મો આત્માએ ભોગવવાના હોય છે. જેવું આપણે વાવીએ તેવું જ આપણું ઉગે. આવી ઘણી બધી વાતો આપ બધાએ સાંભળી હશે, વાંચી હશે. પણ મારે આજે જે કર્મ સિદ્ધાંતનો જે વિષય લીધો છે એ આગમના માધ્યમે એ કર્મની વાતો કરવી છે. કર્મના પ્રકારોમાં કે કર્મના પ્રકૃતિઓના ઊંડાણમાં નથી જવું, પણ કર્મની ફિલોસોફી, કર્મના સિદ્ધાંતો, કર્મનું સ્વરૂપ, કર્મની અવસ્થાઓ અને કર્મ વચ્ચે કઈ રીતે આત્માને બચાવી લેવો, કર્મના વાવાઝોડામાંથી આત્માને કઈ રીતે સલામત બનાવો અને કર્મ વિશે પ્રભુ મહાવીરે કેટલી સુંદર ભવ્ય વાતો આગમમાં મૂકી છે, એ વાતો મારે તમારી સામે રજૂ કરવી છે.
બરાબર છે, સાંભળ્યું છે ને? કારણ કે તમે તપ કરો, જપ કરો, જ્ઞાન ભણો, ક્રિયા કરો, જે પણ કરો, એની પાછળ ભગવાન મહાવીરનો હેતુ છે કર્મને દૂર કરો. આત્મામાંથી કર્મને દૂર કરવાની પ્રક્રિયા, અથવા તો આત્મામાં કર્મ કેવી રીતે આવી જાય છે અને આત્મામાં કેવી રીતે સ્થિત થઈ જાય છે, અને સ્થિત થયા પછી એ ઉદયમાં આવીને આત્માને કઈ કઈ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે, એ બધી વાતો આ કર્મ સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને તમારી સામે રજૂ કરવાની છે. ભગવાન મહાવીરે એમના ઉપદેશની અંદર કર્મવાદનું પરૂપણ કર્યું છે. ભગવાન મહાવીર જ્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને વિશ્વના જીવોને જ્યારે બોધ આપતા હતા, તે સમયમાં ઈશ્વરવાદ નામનો પંથ ચાલતો હતો. એટલે એને ઈશ્વરવાદી કહેતા હતા. ઈશ્વરવાદ એટલે શું? કે બધું ભગવાન કરે છે. જન્મ પણ ભગવાન આપે, જીવન પણ ભગવાન આપે, મરણ પણ ભગવાન આપે, સુખ પણ ભગવાન આપે અને દુઃખ પણ ભગવાન આપે. બોલો, આ વાત સાચી છે? સુખ દુઃખના કરતા ભગવાન, સૃષ્ટિના કરતા ભગવાન, જન્મ મરણ અને જીવનના કરતા ભગવાન. એવા સમયની અંદરમાં ભગવાન મહાવીરે ઈશ્વરવાદની સામે કર્મવાદનું પરૂપણ કર્યું. ઈશ્વરને અકર્તા બનાવ્યો અને કર્મવાદને કર્તા બનાવ્યો. એટલે કર્મવાદ શબ્દ, કર્મ ગ્રંથ શબ્દ, કર્મનું સ્વરૂપ શબ્દ, કર્મની ગ્રંથિ શબ્દ, આવા શાસ્ત્રોમાં શબ્દો આવ્યા છે. કર્મ ગ્રંથ એટલે કર્મની ગાંઠ, કર્મનું સ્વરૂપ એટલે કર્મનો પરિચય, કર્મનો વાદ એટલે કર્મના પક્ષની વાર્તા. આવા અર્થો કરી શકાય. એટલે કર્મના વિવેચનની વાત છે, કર્મના પક્ષની વાત છે, તેને કર્મવાદ કહેવાય. કર્મ ગ્રંથ એટલે કર્મની ગાંઠો. એટલે તમે જોશો તો જૈન મુનિને નિગ્રંથ શબ્દ મૂક્યો છે જૈન મુનિ માટે, કે જૈન સાધુ કેવા હોય તો કે નિગ્રંથ, ગ્રંથ વગરના, એટલે ગાંઠ વગરના. તો એ ગ્રંથનો અર્થ નિગ્રંથ શબ્દમાં પણ વપરાયો, અને કર્મ ગ્રંથ એટલે કર્મની ગાંઠો. અને ત્રીજી વાત છે કર્મનું સ્વરૂપ. કર્મનું સ્વરૂપ એટલે કર્મના સ્વરૂપનો પરિચય, કર્મનું રૂપ, કર્મોની વિશેષતા, કર્મની વિચિત્રતા, એ બધાનું વર્ણન કરવું, તેનું નામ છે કર્મ સ્વરૂપ. એટલે હવે આપણે બે ભાગ આપણે બરાબર સમજી લઈએ. એક દેવ શબ્દ છે અને એક દેવાધિદેવ શબ્દ છે, અને ત્રીજો શબ્દ મૂકવો હોય તો ગુરુદેવ શબ્દ છે. બરાબર છે? આ ત્રણ શબ્દ, દેવ, દેવાધિદેવ અને ગુરુદેવ, બધામાં દેવ શબ્દનો પ્રયોગ થયો છે. જૈન ધર્મ સિવાયના જે પણ ધર્મો છે એ બધા જ પ્રાય કરીને દેવોને માને છે. એ દેવની સૃષ્ટિ છે. જૈન દર્શન એ દેવાધિદેવની સૃષ્ટિ છે. એટલે જૈન દર્શનમાં દેવોનું વર્ણન પણ આવે છે, દેવાધિદેવનું વર્ણન પણ આવે છે, અને ગુરુદેવનું વર્ણન પણ આવે છે. સદગુરુદેવ, ગુરુદેવ, જે શબ્દ વાપરીએ. હવે તમે વિચારો કે જે દેવ છે એ બધાના હાથમાં કોકને કોક શસ્ત્ર મૂક્યા છે, એને લડાઈ કરવાની જરૂર પડે, એને સર્જન કરવું પડે, એને વિસર્જન કરવું પડે, એને રક્ષણ કરવું પડે. આવી બધી જે ભૂમિકા છે એ દેવોની ભૂમિકા છે.
અને દેવાધિદેવની જે ભૂમિકા છે એમાં શસ્ત્રની જરૂર નથી, લડાઈની જરૂર નથી, એમાં સર્જન વિસર્જનની જરૂર નથી. કર્મ રહિત અવસ્થા એ દેવાધિદેવની અવસ્થા છે. કર્મથી મુક્તનો માર્ગ બતાવે એ દેવાધિદેવ છે. એટલે દેવ પુણ્યનું સ્વરૂપ છે, દેવાધિદેવ એ વિતરાગનું સ્વરૂપ છે. એટલે જૈન દર્શન દેવાધિદેવને માને છે અને દેવાધિદેવ કર્મવાદને માને છે. બેસે છે મગજમાં વાત? સમજાય છે મારી વાત તમને? કે જે દેવ છે એ જન્મ, જીવન અને મૃત્યુના ચક્કરમાં છે. દેવાધિદેવ છે એ જન્મ, જીવન અને મૃત્યુના ચક્કરમાંથી બહાર છે. અને જન્મ, જીવન અને મૃત્યુના ચક્કરમાંથી અથવા તો કર્મના ચક્કરમાંથી, સંસારના વ્યૂહ અને ચક્રમાંથી જે આપણને બહાર કાઢવાનું જે માર્ગદર્શન આપે છે અને આત્મભાવમાં સ્થિર થવાનો જે બોધ આપે છે એનું નામ છે ગુરુદેવ. એટલે ગુરુનું કામ છે તમને દેવાધિદેવ સુધી પહોંચાડવાનું, આત્મ સ્વરૂપ સુધી પહોંચાડવાનું, જગતની વાસ્તવિકતાનું દર્શન કરાવવાનું. એટલે કર્મનો સિદ્ધાંત સૃષ્ટિના બધા જીવોને લાગુ પડે છે. એકેન્દ્રીથી લઈને પંચેન્દ્રી સુધીના બધા જીવોને કર્મના સિદ્ધાંતો લાગુ પડે છે. કારણ કે ભગવાન મહાવીરે કહ્યું કે કોઈ કોઈના કર્મનો કરતા નથી, આત્મા જ પોતાના કર્મનો કરતા છે. આત્મા જ કર્મ બાંધે છે અને આત્મા જ કર્મ ભોગવે છે. એટલે કોઈ જીવનો હિસાબ કિતાબ આ દુનિયામાં કોઈ રાખતું નથી. આ દુનિયાની અંદરમાં કોઈ ભગવાન સજા પણ નથી આપતું અને ઇનામ પણ નથી આપતું. જે પણ છે જૈન દર્શન કહે છે કર્મના અનુસાર આ જગતની અંદરમાં જન્મ, જીવન, મૃત્યુ, સારું, ખરાબ, મારું, તારું, આ બધું એનાથી સર્જાય છે. હું ઘણી વખત નાનું એક વાર્તાનું રૂપક આપતો હોઉં કે દીકરીને મધ્યમ ઘરમાં પરણાવી હોય, શ્રીમંત ઘરની દીકરી છે, એટલે દીકરીના માને એમ થાય કે ભાઈ મારી દીકરી સુખી થાય એટલે એને હું સહયોગી બનું. એટલે જ્યારે જ્યારે જમાઈ અને દીકરી ઘરે આવે તો કંઈક ને કંઈક એ લોકો આપે કે એનું 6 મહિના 12 મહિના સરસ રીતે જીવન ચાલી જાય. આવો નિત્યક્રમ ચાલુ થઈ ગયો. 2 મહિને 4 મહિને આવે અને મા બાપ એમને સહયોગી બને, પૈસાની રીતે, વસ્તુની રીતે, કોઈ પણ રીતે સહયોગી બને. આમ કરતાં કરતાં લગભગ 5 થી 6 વર્ષ નીકળી ગયા પછી હિંચકા ઉપર બેઠા બેઠા માતા પિતા બંને વિચાર કરે છે કે ઘણા સમયથી આપણે આ કરી રહ્યા છે ને આ લોકો હવે કંઈ મહેનત કે કાંઈ કરતા નથી, શું કરવું? એટલે શેઠે કહ્યું કે તું એક કામ કર, હવે આ બધું આપવાનું બંધ કરી દે. એમના નસીબની અંદરમાં આપણે આપીએ છીએ છતાંય ટકતું નથી, આપણે હેલ્પ કરીએ છીએ છતાં એ લોકો વિકાસ કરી શકતા નથી, માટે તું હવે આપવાનું બંધ કર. એટલે માને પણ થયું કે નહીં, વ્યાજબી વાત છે, ચલો હવે બંધ કરીએ છીએ. 6-12 મહિના સુધી બંધ કર્યું. જમાઈને પણ થયું, દીકરીને પણ થયું કે મા બાપ હવે આપણને સપોર્ટ નથી કરતા. પણ વર્ષ પછી શેઠ કંઈ બહાર ગામ ગયા હશે અને શેઠાણીએ એટલે કે માતાએ ઘરે આવેલા જમાઈને જોઈને મગજમાં થયું કે ના ના, વરસથી કાંઈ આપ્યું નથી, મારે કાંઈક આપવું છે. ગમે એમ તો માનો જીવ હોય ને, એ ગમે તેટલા નિર્ણય કરે દીકરી માટે કે એના માટે, પણ છતાં એના અંદરમાં એક લાગણી ઊભી થાય. એટલે એને વિચાર કર્યું કે જો સીધે સીધું કાંઈ આપીશ તો એ નહીં લે. એટલે એને સરસ મજાના લાડવા બનાવ્યા અને લાડવાની અંદર સોનાના સિક્કા મૂક્યા કે આ લાડવાના સોનાના સિક્કા એને આખું વર્ષ ચાલી જશે. થેલીમાં લાડવા આપ્યા કે જમાઈ રાજ લઈ જાઓ,
તમે ને છોકરાઓ ખાજો. જમાઈ રાત લઈ ગયા. રસ્તામાં જતા જતા વિચાર કરે છે કે આપણને લાડવા આપ્યા, શું ચાલશે આપણે આનાથી? કારણ કે જેને પૈસાની આદત પડી હોય, બીજી બધી આદતો પડી હોય, તો હવે લાડવાથી શું પેટ ભરાય? એટલે એને વિચાર કર્યો કે સામે કંદોઈની દુકાનમાં છે, તાજા તાજા લાડવા છે, હું વેચી દઉં અને જે પણ પૈસા આવે એનાથી મારું કામ ચાલે. એટલે એને કંદોઈની દુકાનમાં લાડવા વેચી નાખ્યા. એટલે કંદોએ વિચાર્યું કે આવા સરસ મજાના તાજા લાડવા છે, હું ડબલ ભાવમાં હું વેચી નાખીશ. એને ખરીદી લીધા અને આ બાજુ સ્ટેશનથી શેઠ બહારગામથી આવતા હતા અને વિચાર કર્યો કે હું ઘરે જઈશ અને મારી પત્ની, મારી શેઠાણી એ કાંઈ કહેશે, કાંઈ લાવ્યા કે ન લાવ્યા. એટલે કંદોઈની દુકાને જઈને કે ભાઈ કંઈ તાજું હોય તો આપ મને. કે સાહેબ તાજું જો જોઈતું હોય ને તો લાડવા એવા સરસ તાજા એવા છે, લઈ જાઓ. એટલે શેઠે ખરીદી લીધા. ઘરે ગયા અને ઘરે જઈને શેઠાણીને કહે છે કે લો, તમારા માટે મસ્ત હું લાડવા લાવ્યો છું. અને પેકેટ કરીને લાડવા એના હાથમાં મૂક્યા અને શેઠાણીએ જોયા કે આ લાડવા તો મારા છે. શેઠને પૂછે છે ક્યાંથી લાવ્યા? તો શેઠે કીધું કે કંદોઈની દુકાનથી હું લાવ્યો છું. એટલે શેઠાણી સમજી ગયા કે આ જમાઈના નસીબમાં નહોતું અને લાડવા ફરીને ક્યાં આવ્યા? પાછા આવ્યા. તાત્પર્ય એ છે, કર્તાને કર્મ શોધી લે છે. જે પણ કર્મ તમે કરો છો એને કર્મ શોધી લે છે, તમારે શોધવાની જરૂર નથી. એમ તમારા નસીબમાં જે છે, તમારા પુણ્યમાં જે છે, એ ફરીને આખું માર્કેટ ફરીને પણ પછી છેલ્લે તમારા ઘરે આવે. અને ઉદય જો પાપનો હોય તો તમારા હાથમાંથી પણ ફરીને ક્યાંક પાછું ચાલ્યું જાય. એટલે કર્મના સિદ્ધાંતો સનાતન છે, કર્મના સિદ્ધાંતો અનાદિ છે, કર્મના સિદ્ધાંતો વિતરાગે બતાવેલા યથાર્થ છે અને એ કર્મના સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે. એ વાત ગૌતમ સ્વામીએ પણ ભગવાન મહાવીરને પૂછ્યું કે આ વિશ્વનું સ્વરૂપ કોના આધારે ચાલે છે, ત્યારે ભગવાન મહાવીરે પણ કીધું હતું કે કર્મના આધારે આખું વિશ્વનું તંત્ર ચાલે છે. આવું આ વિશ્વનું જે સ્વરૂપ છે સંસારનું, અને એ સંસારની અંદરમાં જે કંઈક વિવિધતા દેખાય છે, તરતમતા દેખાય છે, વિષમતા દેખાય છે, સુખ દુઃખ દેખાય છે, અનુકૂળતા પ્રતિકૂળતા દેખાય છે, લાભ અને અલાભ દેખાય છે, જન્મ અને મરણ દેખાય છે, આવું કંઈ પણ તમારી સામે જે દેખાય છે એ બધા જ કર્મના ફળ છે. એટલે તમે કર્મ ઉપર વિશ્વાસ કરો કે ન કરો, તમે કર્મના તત્વો ઉપર શ્રદ્ધા કરો કે ન કરો, એ કર્મનું ફળ કર્મ આપીને રહે છે. અગ્નિને તમે ભૂલમાં પણ અડો ને તો દજાડે, કારણ કે એનો સ્વભાવ જ દજાડવાનો છે. અગ્નિ ઉપર શ્રદ્ધા કરવાની જરૂર નથી, અગ્નિ ઉપર વિશ્વાસ મૂકવાની જરૂર નથી, પણ અગ્નિનો સ્વભાવ જ એ છે કે તમે જાણતા કે અજાણતા અડાડો એટલે તમને એ દજાડે. તો દજાડવાનું કામ જે અગ્નિનું છે, એમ જગતની અંદરમાં રખડાવવાનું કામ આ કર્મનું છે. તમે જાણતા કરો, અજાણતા કરો, તમે સમજીને કરો, ન સમજીને કરો, પણ એનું સ્વરૂપ છે એવું છે કે એનું ફળ આપે. તો કર્મના શાસ્ત્રમાં ઘણા બધા પ્રકારો બતાવ્યા છે. એમાંથી મુખ્ય જે ભાગ છે એમાં કર્મના દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ, આ બે શબ્દ મૂકવામાં આવ્યો. કર્મના બે વિભાગ પાડવામાં આવ્યા, એક દ્રવ્ય કર્મ અને બીજું છે ભાવ કર્મ. હવે દ્રવ્ય કર્મ એટલે શું? તો જે કર્મના પૂદગલો જે છે, કર્મની વર્ગણાઓ છે, આ દુનિયાની અંદરમાં બધે જ કર્મ વર્ગણાઓ છે. જેમ હવા છે એમ કર્મના પૂદગલો આખી દુનિયામાં છે. અને એ કર્મ વર્ગણા જ્યાં સુધી આત્માના પ્રદેશમાં પ્રવેશતી નથી ત્યાં સુધી એ દ્રવ્ય કર્મ છે. અને જ્યારે એ રાગ અને દ્વેષની આત્મા પરિણીતિ કરે, એટલે કે રાગ દ્વેષના ભાવો કરે,
અને આત્માની અંદરમાં જે ચીપકવાનું કામ થાય તેનું નામ છે ભાવ કર્મ. એટલે દ્રવ્ય કર્મનું કામ છે તમારા આત્મા સુધી પહોંચવાનું, અને ભાવ કર્મનું કામ છે તમારા આત્મામાં એ કર્મને ચિપકાવી દેવાનું. સમજાય છે બે વાત? દ્રવ્ય કર્મ એટલે મટીરિયલ. હજી તમે રોટલીનો લોટ છે, પછી એમાં તમે પાણી નાખો એટલે લોટ શું થઈ જાય? મજબૂત થઈ જાય. એમ જ્યાં સુધી લોટ સ્વરૂપ છે ત્યાં સુધી તમારા આત્માને એ દુઃખ નથી આપતું દ્રવ્ય કર્મ. પણ જ્યારે એ ભાવ બની જાય, રાગ અને દ્વેષ દ્વારા એ કર્મનું સ્વરૂપ ધારણ કરી લે, કર્મની ગાંઠ બની જાય, આત્માના પ્રદેશ ઉપર એ કર્મો લાગી જાય, ત્યારે એનું ફળ આપવાનું ચાલુ કરે છે. હાથમાં બીજ હોય ત્યાં સુધી એ બીજ ઉગતું નથી, પણ તમે જમીનમાં નાખી દો એટલે ઉગવાનું ચાલુ થાય. એમ વિશ્વના લોકની અંદરમાં જ્યાં સુધી કર્મના બીજ છે ત્યાં સુધી તમને પરેશાન નથી કરતા, પણ એ જ કર્મ જ્યારે રાગ અને દ્વેષ દ્વારા આત્મા એના આત્મપ્રદેશની અંદરમાં ગ્રહણ કરે છે ત્યારે એ કર્મ બંધનું કારણ બની જાય છે. અને પછી બંધ થયા પછીની બધી પ્રક્રિયાઓ અલગ 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 રીતે જે ચાલે છે એને જૈન દર્શને કોઈ કર્મને પુણ્ય કહ્યું છે, કોઈ કર્મને પાપ કહ્યું છે, કોઈ કર્મને શુભ કહ્યા છે, કોઈ કર્મને અશુભ કહ્યા છે. આવા પછી ભેદો પડે છે. બીજા બે પ્રકાર બતાવ્યા કર્મના, ઘાતી અને અઘાતી. ઘાતી કર્મ છે એ આત્માના ગુણોનો ઘાત કરે છે, અને અઘાતી કર્મો જે છે એ મન, વચન ને કાયાના યોગ સાથે જોડાયેલા છે. આપણો મોક્ષ કોને રોક્યો છે? ઘાતી કર્મએ કે અઘાતી કર્મએ? ઘાતી કર્મએ રોક્યો છે. બરાબર છે? તો ઘાતી કર્મની અંદરમાં મુખ્ય કર્મ મોહન્ય કર્મ છે. એટલે જ્ઞાનાવર્ણ્ય, દ્રષ્ટાવર્ણ્ય, મોહન્ય અને અંતરાય, આ ચારને ઘાતીની અંદરમાં મૂક્યા. બાકીના ચાર કર્મો જે છે, નામ, ગોત્ર આદિ, એ અઘાતીમાં મૂક્યા. હજી પણ કર્મના બે ભાગ પાડ્યા, શુભ અને અશુભ. એક કર્મનું નામ છે શુભ અને બીજા કર્મનું નામ છે અશુભ. તો શુભ કર્મ જે છે એનું જૈન દર્શનમાં નામ આપવામાં આવ્યું પુણ્ય, અને અશુભનું નામ પાપ. શુભ જે કર્મ છે એને પુણ્યનું નામ આપવામાં આવ્યું, અને અશુભ જે છે એને પાપનું નામ આપવામાં આવ્યું. પુણ્યનું કામ શું છે? તમને સુવિધા આપવાનું. પાપનું કામ શું છે? તમને અસુવિધા આપવાનું. બરાબર છે? પણ એટલું યાદ રાખવાનું કે પુણ્યનું કામ તમને સુખ આપવાનું નથી. પુણ્યના ઘરથી મળતી સુવિધાને સુખ માની લેવાની ભૂલ કરવી નહીં. અને પાપના ઉદયમાં આવતી તકલીફને દુઃખ માની લેવાની ભૂલ કરવી નહીં. પુણ્ય સુખ નથી આપતું ને પાપ દુઃખ નથી આપતું. તમને નવાઈ લાગશે કે આવું કેમ? અમે તો એવું સાંભળ્યું છે કે પુણ્ય સુખ આપે ને પાપ દુઃખ આપે. તો આવું કેમ થયું? દુઃખમાં દુઃખી ન થવું અને સુખમાં છકી ન પડવું, એના માટે મહાવીરે ધર્મ તત્વ મૂક્યું. એટલે પુણ્ય પણ એક તત્વ છે, પાપ પણ એક તત્વ છે. પુણ્ય પણ એક કર્મ છે, પાપ પણ એક કર્મ છે. તમે પુણ્યની ચૌભાંગી પણ સાંભળી હશે. સાંભળી છે ને? પુણ્યના 4 પ્રકારના ભાગ પાડ્યા, એટલે એને ચૌભંગી શબ્દ મૂક્યો. ચૌભંગી એટલે પુણ્યાનુબંધી પુણ્ય. બરાબર? અત્યારે તમારી નહીં, અવાજ ચાલુ જ છે. તમને આવે છે પ્રદીપભાઈ અવાજ? હા, બધાને આવે છે. તો
તો પુણ્ય નો જે ઉદય છે, એક મિનિટ આવ્યો અવાજ? મારો અવાજ આવ્યો તમને? ત્યાં આવ્યો ને? ઓકે, અમને આવે છે, બરાબર આવે છે. હા હા, બરાબર છે ને? ઓકે, બરાબર છે. ઓકે. તો ભૂપેન્દ્રભાઈ, પુણ્ય જે છે ને એ તમને સુવિધા આપે છે, અને પાપનો જે ઉદય જે છે એ તમને દુઃખ આપવાનું કામ કરે છે. બાકી બધે બેન અવાજ પહોંચે છે તમારું? જોઈ લો, ચેક કરો ને જરા. પ્રદીપભાઈ, આવે છે અવાજ? ભરતભાઈ, અવાજ આવે છે? હા, તમે જરા તમારું ચેક કરી લો ને, અને મ્યુટ કરી નાખો. તો પુણ્યાનુબંધી પુણ્ય, અત્યારે તમારી પાસે પુણ્ય છે ને પાછું નવું પુણ્ય ઉપાર્જન કરો છો, તો એને પુણ્યાનુબંધી પુણ્ય કીધું. તમારી પાસે સુવિધાઓ છે, બહુ બધું પુણ્ય તરફથી મળેલી ઘણી બધી ચીજો છે, અને એમાંય તમને પાપ કરવાનું મન નથી થતું, એમાં તમને ધર્મ કરવાનું મન થાય છે, દાન કરવાનું મન થાય છે, સેવા કરવાનું મન થાય છે. તો પુણ્ય છે અને પાછું નવું પુણ્ય ઉપાર્જન કરો, એને કહેવાય પુણ્યાનુબંધી પુણ્ય. પછી આવે છે પાપાનુબંધી પુણ્ય. એટલે અત્યારે તમારી જે પુણ્ય છે, સુવિધા છે, સગવડતાઓ છે, શક્તિ છે, સમય છે, બધું જ છે, પણ એની અંદરમાં અનુબંધ જે થાય છે એ પાપનો થાય છે. એનો ઉપયોગ તમે પાપમાં લઈ જાઓ છો. એમાંથી તમે પુણ્ય ઉપાર્જન નથી કરતા, પણ એમાંથી પાપ ઉપાર્જન કરો છો. તો ભગવાને આ બીજો પ્રકારનો ભાંગો બતાવ્યો કે પુણ્ય છે, અને વ્યક્તિ એવું કામ કરે છે કે જેના દ્વારા એનું પુણ્ય ખર્ચાઈ જાય છે ને નવું પાપ બંધાય છે. પછી પુણ્યાનુબંધી પાપ. ઉદય તમારો એવો છે કે અત્યારે તમારો પાપનો ઉદય છે, અત્યારે બધી અગવડતાઓ છે, અત્યારે પ્રોબ્લેમો ઘણા બધા ચાલે છે, ઘણી બધી ટેન્શનો છે, ઘણા બધા સમસ્યાઓમાંથી પસાર થાવ છો, પણ એ છતાંય તમે ધર્મ છોડતા નથી, તમારું સેવાનું કામ છોડતા નથી, તમારું સત્કાર્યના કાર્યો તમે ચાલુ રાખ્યા છે. તો અત્યારે ઉદય તમારો પાપનો છે, પણ તમારી પ્રવૃત્તિ, તમારી વૃત્તિ પુણ્યનું કામ કરી રહી છે. તો કે છે અનુબંધ તમને પુણ્યનો થાય છે. અને એના પછી છેલ્લો ભાંગો બતાવ્યું પાપાનુબંધી પાપ. એટલે અત્યારે અગવડતામાં છે જ, તકલીફમાં છે, અને પાછી નવી તકલીફ ઊભી કરે છે. ધર્મ નથી કરતો, વ્યસનના રવાડે ચડે છે, ખોટા રસ્તે ચડી જાય છે. એટલે અત્યારે અગવડતાઓ છે અને પાછી અગવડતા ઊભી કરે છે. ઘણા લોકો નથી કહેતા કે ભાઈ બહુ એટલું બધું દુઃખ આવ્યો ને, એટલે હવે એને દૂર કરવા માટે ટેન્શનમાંથી મારે દારૂ પીવો પડે છે, હા, કાં તો મારે ક્લબોમાં જવું પડે છે. તો એક તો તકલીફમાં છે અને એને દૂર કરવા માટે પાછા પાપના સેવન કરે છે. તો બંધ કોનો થયો? પાપાનુબંધી પાપ. પાછું નવું પાપ ઉપાર્જન કરે છે. એટલે આ ચારમાં આપણે ક્યાં ઊભા રહેવું એ આપણે નક્કી કરવાનું છે. કે અગવડતા હોવા છતાં પણ ધર્મ કરી લેવો, સગવડતા હોવા છતાંય ધર્મ કરી લેવો, એ બે કક્ષામાં આપણે જવું જોઈએ. એટલે એના માટે 4 ઉપમાઓ આપી છે આ ચારને સમજાવવા માટે. કે એક માખી છે, સાકર ઉપર બેઠી છે. પુણ્યાનુબંધી પુણ્ય છે ને એ સાકર ઉપર બેઠી છે. એટલે સાકર ચાખી પણ શકે અને સાકરમાંથી ઉડી જવું હોય તો ઉડી પણ શકે. એટલે પુણ્યના ઉદયમાં જીવ બેઠો છે, એને પુણ્યના ઉદયને છોડવો હોય તો છોડી શકે કે નહીં? તમને જે પુણ્યનો ઉદય મળ્યો હોય એ પુણ્યના ઉદયને તમે ત્યાગી શકો કે ન ત્યાગી શકો? ચક્રવર્તી પદ મળ્યું હોય તો છોડી શકાય કે નહીં? તો જૈન દર્શન કે છે ચક્રવર્તીનું પુણ્ય છે, અને એ પુણ્ય કેવું છે તો કે એ સાકરની સાકર ઉપર માખી બેઠીને એવાના જેવું છે. એટલે માખી સાકરનો પણ ટેસ્ટ લે છે, અને જ્યારે છોડવું હોય તેને છોડી પણ શકે છે. એવી રીતે બીજું બતાવ્યું ચાસણી પર બેઠેલી માખી. બીજા નંબરનું જે છે ચાસણી ઉપર બેઠેલી માખી,
કે પુણ્યનો ઉદય તો છે, એટલે ચાસણી મીઠાશ ચાખે છે ખરી, પણ એના પગ એવા અંદરમાં ફસાઈ ગયા છે કે એમાંથી એ ઉડી નથી શકતી. હા, એટલે ચાસણીની અંદરમાં બેઠેલી માખી ચાસણી ચાખે, ટેસ્ટ કરે, બધું જ કરે, પણ એને ઉડીને જવું હોય તો ન કરી શકે, જઈ ન શકે. એટલે બીજા નંબરનો ભાંગો જે છે એ પુણ્યાનુબંધી પાપવાળો છે. એટલે બિચારો અંદર ઘૂસે છે કરો, પાપાનુબંધી પુણ્યવાળો છે. એટલે પગ ખુશી ગયા છે, સાકર ખાવા મળે છે પુણ્યના ઉદયે, પણ એમાં નવું કાંઈ કરી શકતો નથી, ઉડીને બીજી જગ્યાએ જઈ શકતો નથી. અને ત્રીજા નંબરની અંદરમાં કહે છે પથ્થર ઉપર બેઠેલી માખી. પથ્થર ઉપર બેઠેલી માખી હોય એને પથ્થરમાં કાંઈ ટેસ્ટ મળે નહીં. હા, અને ઉડવું હોય તો ઉડી શકે. એટલે પાપનો ઉદય છે એટલે કાંઈ છે નહીં, પથ્થર ઉપર બેસી એટલે કાંઈ છે નહીં, પણ નવું એને સર્જન કરવું હોય અથવા નવા જગ્યાએ જવું હોય તો કરી શકે, ઉડી શકે. એટલે અત્યારે પાપનો ઉદય છે, પણ પુણ્યના ઉદયમાં એક ઝંપલાવી શકે, એટલે પુણ્યના કાર્ય કરી શકે. અને ચોથી માખી છે બળખા ઉપર, એટલે કે નાકના શરદીના ભાગમાં કફ થઈ જાય ને કફનો પડ્યો હોય અને એ કફ ઉપર એ બેસે, ન તો કફમાં ટેસ્ટ મળે અને ન તો કફમાંથી એ બહાર નીકળી શકે. એટલે પાપનો ઉદય છે અને નવો પાછું પાપનું ઉપાર્જન કરે, એટલે પાપાનુબંધી પાપ. આવા 4 પ્રકારની માખીમાંથી આપણે કયા પ્રકારની માખી બનવું છે? પુણ્યમાં લુબ્ધ થઈને જીવવું છે, પુણ્યમાં આસક્ત બનીને જીવવું છે, કે પુણ્યની અંદરમાં સુખ નથી એવી બુદ્ધિ કરીને સમ્યક દર્શન સાથે પુણ્યના એ ગતિમાં જવું છે. એ નક્કી આપણે કરવાનું. આત્મામાં કર્મનો પ્રવેશ કેવી રીતે થાય? આત્મા અસંખ્યાત પ્રદેશી છે, અને એ અસંખ્યાત જે પ્રદેશ છે એમાં કર્મ કેવી રીતે પ્રવેશ્યા? તો એનું સરસ મજાનું એક્ઝામ્પલ શાસ્ત્રમાં આપ્યું છે કે લોખંડનો ગોળો હોય અને એને અગ્નિની ભઠ્ઠીમાં મૂકવામાં આવે. અગ્નિની ભઠ્ઠીમાં જ્યારે એને મૂકવામાં આવે ત્યારે અગ્નિ એ લોખંડના ગોળામાં ધીરે 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 પ્રવેશ કરીને આખા ગોળાને લાલ બનાવી દે. એટલે એ ગોળો આખો લાલ ચોર થઈ જાય, અગ્નિ જેવો. તો લોખંડના એટલા મજબૂત ભાગોમાં પણ અગ્નિ પ્રવેશી જાય છે. એવી રીતે આત્માના અસંખ્યાત પ્રદેશના ગોળામાં આ કર્મરૂપી અગ્નિ પણ પ્રવેશી જાય છે. એટલે એ લોખંડના ગોળામાં પ્રવેશે છે, તેવી રીતે આત્માના પ્રદેશમાં પણ કર્મો રાગ દ્વેષની પરિણીતિના કારણે લોખંડના ગોળામાં પ્રવેશી જાય છે. દૂધની અંદરમાં પાણી પડે અને દૂધ સ્વરૂપ લાગે, એમ આત્માની અંદરમાં કર્મો પડે એટલે આત્મા કર્મ સ્વરૂપ લાગે. આત્મા દેખાય જ નહીં, કર્મ જેવો દેખાય. તો કાર્મણની વર્ગણાઓ કર્મ બનીને એટલે કે અગ્નિ બનીને આત્માના પ્રદેશની અંદરમાં પ્રવેશી જાય છે. તો આખા વિશ્વમાં જે કાર્મણ વર્ગણાઓ છે એ કાર્મણ વર્ગણાઓ તમારા રાગ અને દ્વેષના કારણે પ્રવેશે છે. હવે તમને કોઈ વર્ગણાનો સમૂહ તમને બતાવું. તમે જોયો છે કાર્મણ વર્ગણાનો સમૂહ? તમારી આંખે જોયો છે તમે? હા, મમુબેન, તમે કર્મ જોયા છે? નથી જોયા. કર્મ દેખાય? નથી દેખાતા. કર્મનો ઉદય દેખાય પણ કર્મ નથી દેખાતા. કે આ જ્ઞાનાવર્ણ્ય છે, ના દર્શનાવર્ણ્ય છે, ના વેદન્ય છે, ના મોહન, એવા કોઈ ભેદથી આપણને કર્મ દેખાતા નથી. બરાબર છે? તો કાર્મણ વર્ગણા દેખાય, વર્ગણાઓ દેખાય, વર્ગણાનો સમૂહ દેખાય? ન દેખાય ને? તો હું તમને દેખાડું. ન દેખાય, હું તમને દેખાડું. આપણું જે બોડી છે ને, આપણું જે શરીર, હા, એ ઔદારિક વર્ગણાનો સમૂહ છે. કયો સમૂહ છે? ઔદારિક વર્ગણા કેટલા પ્રકારની છે? આમ તો 16 પ્રકારની છે, પણ 8 પ્રકારની મુખ્ય છે. એમાં ઔદારિક વર્ગણા એટલે ઔદારિક શરીર જે બને છે એ કયાથી બને છે? તો કે ઔદારિક વર્ગણાઓથી બને છે. તો આ જે શરીર છે એ ઔદારિક વર્ગણાનો સમૂહ છે. તો શરીર દેખાય છે તમને કે નહીં? દેખાય છે ને?
તો શરીર જે બનાવે છે એ ઔદારિક વર્ગણાના પૂતગલો આખા વિશ્વમાં છે એ શરીર બનાવવાનું કામ કરે છે. વેક્રિય વર્ગણા છે તો દેવોના જે શરીરને જે છે એ બધું વેક્રિયના પૂતગલોને ભેગા કરી અને વેક્રિય શરીર બનાવે છે. એટલે તે ઔદારિક, વેક્રિય, તેજસ આ બધા જે શરીરો બને છે એ બધા શરીરો વર્ગણાઓથી બને છે. ભાષા, તમે જે બોલો છો, બોલવાની જે પ્રક્રિયા છે એ પણ તમે વર્ગણાઓ આમ ખેંચો છો અને પછી તમે બોલો છો. એટલે જૈન ધર્મ કહે છે કે તમારે ભાષાના પૂતગલો લેવાના હોય તો જ તમારા શબ્દો મોઢામાંથી નીકળે, અને તમારા ભાષાના પૂતગલો લેવાના બંધ થઈ જાય એટલે તમારું બોલવાનું પણ બંધ થઈ જાય. એકેન્દ્રિય જીવોને આ ભાષાના પૂતગલો મળતા નથી. સમજાય છે તમને વાત? એટલે મુનિઓ ભાષાના પૂતગલોનો પણ ઉપયોગ કરતા નથી. એટલે મુનિ માટે શબ્દ લગાડ્યો, જે મૌન રહે છે તે મુનિ. ભગવાન મહાવીર 12.5 વર્ષને 1 પખવાડિયા સુધી મૌન રહ્યા, મતલબ કે એમને ભાષાના પૂતગલોનો ઉપયોગ કર્યો જ નહીં. અને જ્યારે કેવળ જ્ઞાન થયું ત્યારે ભાષાનો ઉપયોગ ભરપૂર કર્યો. તો ભાષાના પૂતગલો પણ તમે લો છો, તમે બોલો છો, એમાં ભાષાના પૂતગલો લેવાય પણ જાય છે અને બોલાય પણ જાય છે. તો ભાષાના પૂતગલો બનાવવાનું કામ છે તમારું આ ભાષા વર્ગણા. મન વર્ગણા, તમારા મનમાં જે વિચારો ઉઠે છે, તમારું જે મન બને છે, મનની પ્રક્રિયા, આખી જે પ્રોસેસ થાય છે એ પણ મનના પણ એક પૂતગલો છે, એની વર્ગણાઓ છે. એ વર્ગણાઓ ભેગી થઈને તમારા મનના સ્વરૂપને બનાવે છે. વર્ગણા જડ છે, પણ ચેતનની સાથે જોડાવાથી આપણને એવું લાગે કે એ ચેતન સ્વરૂપ છે. જેમ રમકડામાં આપણે ચાવી ભરી હોય અને પછી રમકડું છોડી દો તો રમકડું ચાલે ને, પણ કોના આધારે ચાલે? એ ચાવીના આધારે. પણ જેવી ચાવી પૂરી થઈ જાય એટલે રમકડું શું થઈ જાય? ત્યાં સ્ટોપ થઈ જાય. એમ કર્મના પૂતગલો તમારા જે લેવાના છે એ લીધા એ ત્યાં સુધી તમારું શરીર ચાલે, તમારું મન ચાલે, તમારું આંખો ચાલે, તમારું નાક ચાલે. આ બધું જે ચાલી રહ્યું છે બધું વર્ગણાનો સમૂહ છે, વર્ગણાનો જથ્થો છે. અને શ્વાસોશ્વાસ, તમારા જે શ્વાસોશ્વાસ ચાલે છે એ પણ એક પ્રકારની વર્ગણાઓ છે. અને એ વર્ગણા તમારે લેવાની જ્યાં સુધી છે, આયુષ્ય કર્મ તમારું જ્યાં સુધી છે ત્યાં સુધી તમે શ્વાસોશ્વાસ લો છો, મૂકો છો, લો છો, મૂકો છો. પણ જેવા તમારા શ્વાસોશ્વાસના પૂતગલો પૂરા થઈ જાય એટલે આયુષ્ય પૂરું થઈ જાય. સમજાય છે? આ વર્ગણાનો અભ્યાસ કરવા જેવો છે, વર્ગણાઓને જાણવા જેવી છે. કારણ કે વર્ગણામાંથી જ બધી વર્ગણો ઊભી થાય છે. કાર્મણ શરીર લીધું જ ન હોત તો આ જગતની અંદરમાં બીજું કાંઈ જન્મ્યું જ ન હોત. એમાંથી જ ઔદારિક શરીર, વેક્રિય શરીર, તેજસ શરીર, મનનું સર્જન થયું, શ્વાસોશ્વાસનું સર્જન થયું. અને છેલ્લી વર્ગણા મૂકી છે કાર્મણ વર્ગણા. કાર્મણ વર્ગણા એટલે કર્મનો સમૂહ. જે આપણે કર્મ સિદ્ધાંતનો જે અભ્યાસ કરવા જઈ રહ્યા છે એ કાર્મણ વર્ગણાનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે, કાર્મણની સ્થિતિનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. આ 8 વર્ગણામાં ખાલી કાર્મણ વર્ગણા જો એક નીકળી જાય તો ઉપરની બધી જ વર્ગણાઓ સમાપ્ત થઈ જાય. કાર્મણ વર્ગણાના કારણે જન્મ થાય, કાર્મણ વર્ગણાના કારણે આ સંસારની અંદરમાં જીવન આવે અને મરણ થાય. એટલે કાર્મણ વર્ગણાઓનો સમૂહ તમારા આત્મ પ્રદેશના પ્રાણ બને છે અને પર્યાપ્તિ બને છે. કાર્મણનો સમૂહ કર્મ બને છે ત્યારે એમાંથી પ્રાણ જન્મે છે અને એમાંથી પર્યાપ્તિ જન્મે છે, એમાંથી શરીર જન્મે છે, એમાંથી મન જન્મે છે અને એમાંથી જ આખો સંસાર જન્મે છે. એટલે 8 વર્ગણામાં કાર્મણ વર્ગણા સમજવી બહુ જરૂરી છે. અને કાર્મણ વર્ગણા કર્મ બનીને આપણા આત્મા ઉપર કેવી સ્થિત થઈ જાય છે એ પણ જાણવું બહુ જરૂરી છે. આ કાર્મણ વર્ગણા 8 પ્રકારમાં વિભાજિત થાય છે. કાર્મણ વર્ગણાના 8 પ્રકારો, 8 પ્રકાર રીતે વિભાજિત, એના 8 ભાગ બને છે. પહેલાનું નામ છે જ્ઞાનાવર્ણ્ય, બીજાનું નામ છે દર્શનાવર્ણ્ય,
ત્રીજાનું નામ છે વેદન્ય, ચોથાનું નામ છે મોહન્ય, પાંચમાનું નામ છે આયુષ્ય, છઠ્ઠાનું નામ છે નામ, સાતમાનું નામ છે ગોત્ર અને આઠમાનું નામ છે અંતરાય. કાર્મણ વર્ગણામાંથી 8 ડીપાડ ઊભા થયા. એટલે તમે લોટમાંથી રોટલી પણ બનાવી શકો, લોટમાંથી પૂરી પણ બનાવી શકો, લોટમાંથી તમે ઢોકળાય બનાવી શકો, લોટમાંથી ખાટો લોટે બનાવી શકો, લોટમાંથી તમે જે તમારે જે મન થાય એ તમે લોટની પ્રક્રિયામાંથી તમે અલગ અલગ બનાવી શકો. એમ કાર્મણ વર્ગના લોટમાંથી 8 ડિપાર્ટમેન્ટ ભગવાન મહાવીર કે થાય છે. તમે કોઈ પણ એક કર્મ બાંધો, કોઈ પણ એક કર્મ, સમજો જ્ઞાનાવર્ણ્ય કર્મ તમે બાંધ્યું છે તો એની સાથે બીજા 7 કર્મો પણ સાથે જોડાઈ જાય છે. તમે મોહન્ય કર્મ બાંધો તો ઉપરના આગળ પાછળના કર્મો તમારી સાથે જોડાઈ જાય છે, પણ મુખ્ય જે કર્મ બાંધ્યું છે એનો ભાગ વધારે હોય, બાકી બધાનો ભાગ ઓછો હોય. સમજો કે 100% તમે મોહન્ય કર્મ બાંધો, 100% તમે મોહન્ય કર્મ બાંધો છો, બરાબર છે? તો 100%ની અંદરમાંથી મોહન્ય કર્મ તમારું 100%નું હોય તો એની સાથે કોઈક 10%માં જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, બીજા બધા ગોત્ર, અંતરા, એ કર્મો પણ સાથે થોડા થોડા બંધાય, પણ મોટો ભાગ મોહન્ય કર્મનો હોય. તો મુખ્ય કર્મ જે બંધન થાય એની નીચે બીજા બધા 5%, 10% એ સાથે જોડાઈ જાય, પણ એક સાથે 7-8 કર્મ બંધાય એવું ભગવાન કીધું. કર્મબંધો 7 અને 8 પ્રકારે થાય. 8 થાય તો આયુષ્ય કર્મ ગણી લેવાનું, નહીં તો 7 કર્મ તો તમને સમયે સમયે તમારા ચાલુ છે, આવું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. હવે 8 જે કર્મો છે એની અલગ અલગ પ્રકૃતિ છે, અલગ અલગ સ્વભાવ છે. પ્રકૃતિનો અર્થ છે સ્વભાવ. જેમ આંખનો સ્વભાવ જોવાનો, કાનનો સ્વભાવ સાંભળવાનો, નાકનો સ્વભાવ છે સુવાસ લેવાનો, મોઢાનો સ્વભાવ છે બોલવો અને ખાવાનો, તો આ ઇન્દ્રિયોના જેમ સ્વભાવ છે એમ આ 8 કર્મના સ્વભાવ છે. એને સ્વભાવનું નામ આપવામાં આવ્યું પ્રકૃતિ. શું આપવામાં આવ્યું? પ્રકૃતિ. તો જ્ઞાનાવર્ણ્ય કર્મની પ્રકૃતિ તમને જ્ઞાનથી વંચિત રાખે, દર્શનાવર્ણ્ય કર્મની પ્રકૃતિ તમને ઊંઘથી વંચિત રાખે, તમને વેદન્ય કર્મની પ્રકૃતિઓ સુખમાં રાખે એટલે સાતામાં રાખે કાં તો અસાતામાં રાખે, મોહન્ય કર્મની પ્રકૃતિ તમારા આત્માને મૂઢ બનાવવાનું કામ કરે, આયુષ્ય કર્મની પ્રકૃતિ તમને એક શરીરની અંદરમાં પૂરી દેવાનું કામ કરે, નામ કર્મ તમને અલગ 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 પ્રકારની જાતિ ગતિની અંદરમાં પ્રવાસ કરાવે, ગોત્ર કર્મ તમને ઊંચે અથવા તો નીચે ગોત્રમાં લઈ જાય, અને અંતરાય કર્મ તમને બધી જ બાબતમાં વિઘ્ન અને બાધારૂપ બને. આવા 8 કર્મના અલગ અલગ સ્વભાવ છે. બોલો કયા કર્મનો સ્વભાવ સારો? 8માંથી એકનો સ્વભાવ સારો નહીં. હા, 8માંથી એકય કર્મનો સ્વભાવ સારો નહીં, પણ આપણો જ સ્વભાવ વિભાવમાં જાય છે માટે આ ઘટના બને છે. આપણે આત્મભાવમાંથી બહાર જઈએ છીએ, કષાયો લઈએ છીએ, વિષયો સેવન કરીએ છીએ, રાગ અને દ્વેષ કરીએ છીએ, માટે 8 કર્મની વર્ગણાઓ લાવવામાં આવે છે અને એ વર્ગણાના પછી 8 પ્રકારો જુદા 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 પાડવામાં આવે છે. તો દરેક કર્મના સ્વભાવ છે, એટલે એ બધા સ્વભાવને જાણવા જોઈએ. આપણે શું કરીએ? માણસનો સ્વભાવ જોઈને એનો વ્યવહાર કરીએ કે નહીં? આપણે કોઈની સાથે વ્યવહાર કરીએ તો કેવી રીતે વ્યવહાર કરીએ? સામેના વ્યક્તિનો સ્વભાવ જોઈને. હા, કે કોઈનો ઉગ્ર સ્વભાવ છે તો ભાઈ ઉભા રહો, આપણે એની જોડે કેવો રીતે વ્યવહાર કરવો. કોઈ શાંત સ્વભાવ હોય તો એની સાથે આપણે કેવી રીતે વ્યવહાર કરવો. તો જેમ તમે વ્યક્તિની સાથે એના સ્વભાવની સાથે સમજીને વ્યવહાર કરો છો, તો ભગવાન મહાવીર કે છે 8 કર્મના સ્વભાવને તમારે જાણવો જોઈએ. એના સ્વભાવને જાણ્યા પછી તમારે ચેતીને ચાલવું જોઈએ કે જ્ઞાનાવર્ણ્ય બાંધીશ તો મારી બુદ્ધિ બંધ થઈ જશે, દર્શનાવર્ણ્ય કરીશ તો આવું થઈ જશે, મોહન્ય કરીશ તો આત્મલક્ષ થશે જ નહીં, અંતરાય પાડીશ તો મારી મોક્ષની યાત્રામાં અનેક ઘણી બાધાઓ આવશે, આયુષ્ય જો તકલાદી બાંધીશ તો મારું આયુષ્ય કે ને ગર્ભમાં જ પૂરું થઈ જશે. તો દરેકના સ્વભાવ છે એને જાણવા જોઈએ. નંબર 2, દરેક કર્મની સ્થિતિ હોય છે. સ્થિતિ એટલે સમય મર્યાદા. દરેક કર્મોને સ્થિતિ હોય છે.
એટલે જ્ઞાનાવર્ણ્ય કર્મની પણ એક સ્થિતિ હોય છે, વેદના કર્મની પણ એક સ્થિતિ હોય છે કે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ ક્રોડાકોડી આવા બધા શબ્દો મૂકવામાં આવ્યા છે કે જ્ઞાનાવર્ણ્ય કર્મ બાંધો તો આટલા સમય સુધી તમારી જોડે રહે, મોહન્ય કર્મ બાંધો તો 70 કોડાકોડી સાગર સુધી તમારી જોડે રહે. તો જેટલો તમારો સમય લાંબો કાઢવાનું કામ કરે છે તેનું નામ સ્થિતિ છે. કે આ માણસને અસાતાનો ઉદય કેટલો રહેશે, 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ. કેટલાક લોકો જન્મની સાથે જ અસાતા વેદનને લઈને આવે અને 15 વર્ષ સુધી અસાતા ભોગવવી પડે. આવું મળે કે નહીં જોવા? તો સ્વભાવ છે તમને અસાતામાં લઈ જવાનું, પણ સ્થિતિ છે વર્ષ 2 વર્ષ 5 વર્ષ સુધી તમને અસાતા આપવાની. તો બધા કર્મોની સ્થિતિને તમારે બરાબર સમજવી પડે કે આ કર્મો બંધાશે તો આટલા વર્ષ સુધી હું પરેશાન થઈશ, આટલા વર્ષ સુધી મને આત્મદર્શન નહીં થાય, આટલા વર્ષ સુધી મને જૈન શાસન નહીં મળે, આટલા વર્ષ સુધી મારી યાત્રામાં હું નિષ્ફળ બનીશ. તો જે કર્મની જે સ્થિતિ છે એ સ્થિતિનો પરિચય કરવો જોઈએ. બરાબર છે? એટલે પ્રકૃતિ બંધ, પછી સ્થિતિ બંધ, અને ત્રીજા નંબરની આવે છે અનુભાગ બંધ. કર્મ સિદ્ધાંતમાં અનુભાગનો પણ અભ્યાસ કરવો જોઈએ. અનુભાગ એટલે રસ. હવે આપણે કહીએ કે લીમડાનો કડવો રસ, બરાબર છે? લીમડાનો કડવો રસ, પણ કેટલો બધો કડવો રસ ડાયરેક્ટ આપણે લીમડાનો લીધો હોય, આની અંદરમાં તમે 1 ગ્લાસ પાણી નાખો તો કડવાશ ઓછી થાય કે ન થાય? 2 ગ્લાસ પાણી નાખો તો કડવાશ ઓછી થાય કે ન થાય? કડવાશ જાય નહીં પણ ઓછી થાય. એટલે તમે લીમડાનો રસ સીધો જ કાઢી દીધો હોય તો એકદમ કડવો હોય, પણ એની અંદરમાં પાણી મિલાવી દો તો એના કડવાશની અંદરમાં તરતમતા આવશે. એમ ભગવાન મહાવીર કહે છે તમે જે કર્મના સ્વભાવમાં અને સ્થિતિમાં તમે જે આવ્યા છો એમાં તમે જો તીવ્ર રસ કર્યો હોય અને તીવ્ર રસ સાથે જો બાંધ્યો હોય તો એવા જ રસ સાથે તમારી સામે આવે. એનું નામ છે અનુભાગ. જે ભગવાન મહાવીરને કાનમાં શિશુ રેડવાનું કામ કરેલું અને કાનમાં ખીલા આવ્યા હતા, એટલે તીવ્ર ઉદય આવ્યો હતો. એટલે તીવ્ર રસ પેદા થાય બંધનમાં, તો કેવા પ્રકારનો રસ તમે, કેવા રસથી તમે કર્મ બાંધો છો અથવા કેવા રસથી એમાં તમે જોડાઓ છો એ પણ બહુ મહત્વનું છે. એટલે દરેક 8 કર્મના રસને, અનુભાગને પણ સમજવો જોઈએ. ચોથા નંબરમાં પ્રદેશબંધ. સ્વભાવબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને છેલ્લે ચોથો બતાવ્યો પ્રદેશબંધ. એટલે પ્રદેશબંધની અંદરમાં માત્રા હોય છે. માત્રા એટલે ક્વોન્ટિટી. કેટલી ક્વોન્ટિટીમાં તમે કર્મ બાંધો છો, જેને દળિયા શબ્દ પણ આપવામાં આવ્યો છે. કેટલા દળિયા બાંધ્યા? તો સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા એવા ભેદો છે. એમાં તમારા આત્મપ્રદેશની અંદરમાં કેટલા માત્રામાં એટલે કેટલી ક્વોન્ટિટીમાં તમે કર્મને બાંધો છો. જેટલી ક્વોન્ટિટીમાં બાંધ્યું છે એ કર્મ એટલી ક્વોન્ટિટીમાં તમારી સામે પાછું આવશે. આ કર્મ સિદ્ધાંતના પાયામાં બેઝિક વાતો તમારી સામે મેં કરી. બરાબર છે? આ બેઝિક વાતો છે કે 8 કર્મણ વર્ગણાઓ છે, 8 વિભાગ થાય છે, એના આવો સ્વભાવ હોય છે, આવી સ્થિતિ હોય છે, આવો અનુભાગ હોય છે, આવા પ્રદેશની અંદર કર્મ બંધાય છે. બરાબર છે? તો હવે એ કર્મ વિશે ભગવાન મહાવીરે આગમની અંદરમાં જે ભાષામાં વાત કરી છે એ ભાષામાં મારી તમારી સાથે વાત કરવી છે. તે 5-7 શ્લોકો આગમમાંથી મેં નીકાળ્યા છે, એની આપણે વિચારણા કરીએ. ક્લાસની અંદરમાં, કર્મના સિદ્ધાંતના ક્લાસમાં મેં તમારી સામે સૌથી પ્રથમ શ્લોક તમારી સામે રજૂ કરેલો. તો ભગવાન મહાવીરના આગમની અંદરમાં ગાથા સ્વરૂપે કર્મની વાતો ક્યાં ક્યાં કઈ રીતે ભગવાને આપણી સામે મૂકી છે એ વાત મારે રજૂ કરવી છે. પહેલો એક શ્લોક જે મને બહુ ગમ્યો, સે નૃણમ મયે પૂવમ કમ્માનાણા ફલાકડા જેણાહમ નાભી જાણામી
પુઠ્ઠો કેણઈ કનહુઈ. આ પ્રાકૃત શબ્દ છે અને પ્રાકૃત શબ્દનો આ એક શ્લોક છે. 22 પ્રકારના પરિશ્રમમાં એક પરિશ્રમનું નામ છે અજ્ઞાન પરિશ્ર. એક પરિશ્રમનું નામ છે અજ્ઞાન પરિશ્ર. એટલે ખ્યાલ છે ને કે મુનિ જીવનમાં આવતી તકલીફોને પરિશ્ર કહેવાય, અને સંસારીઓને જે પણ તકલીફો આવે એ બધું દુઃખ કહેવાય. રાગ અને દ્વેષથી જે કર્મોને સહન કરીએ એને દુઃખ કહેવાય. સમતા ભાવથી જે સહન કરીએ એને પરિશ્ર કહેવાય. પરિશ્ર કર્મની નિજરા કરાવે અને દુઃખ કર્મનું બંધન કરાવે. એટલે સાધુને 22 પ્રકારના પરિશ્ર છે, એમાંનો એક પરિશ્ર છે જેનું નામ છે જ્ઞાન પરિશ્ર. આ શ્લોકનો અર્થ તમારી સામે વાંચન કરું છું, તમે સાંભળો. કોઈના દ્વારા ક્યારેક પણ પૂછવામાં આવેલ પ્રશ્નને અલ્પ બુદ્ધિમાન સાધુ કે સાધક એમ કહે, મેં પૂર્વજન્મમાં અજ્ઞાન ફળવાળા કર્મ કર્યા છે, એટલા માટે હું આપના પ્રશ્નનો ઉત્તર આપી શકતો નથી. હવે કોઈ મને પ્રશ્ન પૂછે અને મને જવાબ ના આવડે અને હું જવાબ આપી શકતો નથી, તો ત્યારે મારા મનની અંદરમાં એક પ્રકારનું ઊંડે ઊંડે વેદન થાય, દુઃખ થાય. કેવું કર્મ હશે કે હું આ વ્યક્તિનો પ્રશ્નનું સમાધાન કરી શકતો નથી. અજ્ઞાનનો પરિશ્ર. અજ્ઞાનનો પરિશ્ર આપણને પરિશ્ર રૂપ લાગતો નથી. અજ્ઞાન દુઃખનું કારણ લાગે છે. હા, ધનનો અભાવ એ દુઃખનું કારણ લાગે છે. સ્વાસ્થ્યનો અભાવ એ દુઃખનું કારણ લાગે છે. માનનો અભાવ એ આપણા દુઃખનું કારણ લાગે છે. સગવડતાનો અભાવ એ આપણને દુઃખનું કારણ લાગે છે. પણ હું મારા આત્માના જ્ઞાનથી વંચિત છું, મારા આત્માના સ્વરૂપથી હું વંચિત છું, અથવા તો કર્મના સિદ્ધાંતોના ગણિતથી, એના સ્વરૂપથી હું અજાણ છું, એનું દુઃખ મને તમને લાગતું નથી. એટલે ભગવાન મહાવીર કે છે આ જગતમાં સૌથી મોટું દુઃખ અજ્ઞાનતા છે. કે આ કર્મનું સ્વરૂપ કેવું છે એ પણ મને ખબર નથી, કર્મનો બંધ કેવો થાય છે એ પણ મને ખબર નથી, કર્મનો ઉદય કેવી રીતે આવે છે એ પણ મને ખબર નથી, કર્મો મહારાજ કરેલા છે ને મારી સામે આવ્યા છે એ એક્સેપ્ટ કરવાની શક્તિ નથી. આ બધું નહીં હોવાના કારણે જીવને પરિશ્રમની જગ્યાએ દુઃખો ભોગવવા પડે છે. એટલે કમ્મા નાણા ફલા કડા, આવો શબ્દ વાપરો ભગવાન મહાવીરે કે કમ્મા નાણા ફલાકડા. આ મારી જે અજ્ઞાનતા છે એ મારા કર્મનું ફળ છે. મને નથી સમજાતું એ પણ મારા કર્મનું ફળ છે. ભગવાનના શાસ્ત્રો, ભગવાનની વાણી, ભગવાનના તત્વો, ભગવાને બતાવેલું જ્ઞાન એ મને નથી સમજાતું અથવા મારા મગજમાં નથી ઉતરતું, એમાં મારા કર્મનું ફળ છે. એટલે અજ્ઞાનતા પણ એ કર્મનું ફળ છે. જ્ઞાન અને સમજણ બેમાં બહુ ડિફરન્સ છે. બુદ્ધિનો વિકાસ થાય એટલે વ્યક્તિ સમજણના ઘરમાં સમજવામાં પાવરફુલ થઈ શકે, અને જ્ઞાનાવણીય કર્મનો ક્ષયોક્ષમ થાય તો જ્ઞાતા ભાવ, તમારા આત્માના સ્વરૂપની અંદરમાં જવાનો ભાવ, આત્મ સ્વરૂપ પર તમારી જ્ઞાતા દ્રષ્ટિ પ્રગટ કરવું, તે જ્ઞાનાવણીય કર્મનો ક્ષય છે. બુદ્ધિનો ક્ષયોક્ષમથી તત્વ સમજાય અને જ્ઞાનાવણીય કર્મથી આત્માની શુદ્ધિ સમજાય. આ બેમાં આટલો ફરક છે. એક માહિતી જ્ઞાન છે, એક અનુભવ જ્ઞાન છે. શાસ્ત્રના બધા શ્લોકો મને આવડી જવા એ મારા બુદ્ધિનો સયોક્ષમ છે, પણ એ શ્લોક પ્રમાણે મારા જીવનની અંદરમાં અનુભૂતિ થાય એ જ્ઞાનીનું લક્ષણ છે. તો અહીંયા બતાવે છે કે મારી અજ્ઞાનતાના કારણે હું
નથી સમાધાન કરાવી શકતો અને નથી મને સમાધાન થતું. એટલે સૌથી 22 પરિસરમાં સૌથી મોટો પરિસર આ અજ્ઞાનતાનો છે. અજ્ઞાનતાના કારણે દુઃખરૂપ લાગે છે અને પુણ્યની અંદરમાં પણ સુખ લાગે છે. પુણ્યમાં સુખ દેખાડવાનું કામ અજ્ઞાનતાનું છે. પાપના ઉદયમાં દુઃખ દેખાડવાનું કામ પણ અજ્ઞાનતાનું છે. જ્યાં સુખ નથી ત્યાં સુખ દેખાડે, જ્યાં દુઃખ નથી ત્યાં દુઃખ દેખાડે, એ અજ્ઞાન બુદ્ધિનું કામ છે. ત્યાર પછી ભગવાન મહાવીરના બીજા શ્લોકને પણ આપણે વિચારીએ. બહુ સરસ મજાનો શ્લોક છે. એવો માવટ્ટ જોણીશું પાણીનો કમ્મ કિવિશા ન નિવિજંતી સંસારે સવ્વ ઠેસુ વખતિયા. જેમ સમસ્ત પદાર્થોની પ્રાપ્તિ થયા છતાં ક્ષત્રિય રાજા લોકોને તૃપ્તિ નથી થતી, એ જ રીતે સંસાર દુષ્ટ કર્મ કરવાવાળા પ્રાણી અનેક પ્રકારની યોનિમાં ભ્રમણ કરીને પણ નિવૃત્ત થતા નથી, વૈરાગ્ય પામતા નથી. આ શ્લોક એમ કહેવા માંગે છે કે રાજાનું રાજ્ય પણ મળી જાય છતાંય તૃપ્તિ થતી નથી. મતલબ કે દુનિયાની ઘણી બધી ચીજો તમારા પુણ્યના ઉદયના કારણે પદ, પ્રતિષ્ઠા બધું તમને, પૂતગલો, સુવિધાઓ બધું જ તમને મળે, પણ છતાંય દુષ્ટ કર્મ એટલે કે જે કર્મનું ફળ આત્માને ખરાબ મળે છે, અનેક સંસારની યોનિમાં પરિભ્રમણ કરાવે છે, એનાથી આત્મા નિવૃત્ત થતો નથી. હવે તમે વિચારો, જેમ જેમ તમને સુવિધા મળે એમ તમે ધાર્મિક બનતા જાઓ કે કર્મની નજીક જાઓ? તમને દુઃખ મળે તો તમે ધાર્મિક બનો કે સુખ મળે તો ધાર્મિક બનો? જેમ જેમ તમને સુવિધાઓ મળતી જાય, પદ મળતું જાય, પોસ્ટ મળતી જાય, વસ્તુ મળતી જાય, તમારે ધાર્યા પ્રમાણે થતું જાય, તો તમે તમારા આત્માની અંદરમાં જે દુષ્ટ કર્મો છે એ દુષ્ટ કર્મથી નિવૃત્ત થતા નથી. ભગવાન કહે છે જેમ જેમ મળતું જાય છે તેમ તેમ એ સારા કર્મ કરવાની જગ્યાએ ખોટા કર્મ કરીને આ સંસારનું પરિભ્રમણ કરે છે. એટલે શબ્દ મૂક્યો કમ્મમ સંગે હિ સમ્મૂઢા દુખિયા બહુ વેયણા અમાણુસાસુ જોણેસુ વીણી હમંતી પાણીનો. બહુ સરસ મજાની વાત લખી છે. કર્મોના સંયોગોથી જીવ મૂઢ બને છે. કર્મના સંયોગોથી જીવ મૂઢ બને છે. મૂઢનો અર્થ થાય છે ખબર હોવા છતાં ના ખબર. દીવો લઈ કુવે પડ્યો, ધિક્કાર છે મુજને ખરે. હા, રત્નાકર મુનિ કે જે જાણે બધું કરે કાંઈ નહીં, એનું નામ મૂઢ. ખબર હોવા છતાંય ધર્મ ન કરે, કે આયુષ્ય પૂરું થઈ જશે એવી ખબર છે છતાં એને ધર્મનું મન ન થાય, અને સામેનો માણસ અહીંયા દુનિયા છોડીને ચાલ્યો ગયો એને જોઈને પણ એને ધર્મના વિચાર ના આવે. એવી મૂઢતા કે દારૂના નશામાં પોતે કોણ છે એની ખબર ન હોય, પોતે ક્યાં છે એની ખબર ન હોય, પોતે શું કરે છે એની ખબર ન હોય, એવી અવસ્થામાં જે જીવે છે એનું નામ છે મૂઢ. હું ક્યાં છું, હું કેવો છું અને મારે શું કરવું જોઈએ એવું જેને ભાન નથી તેને જૈન શાસ્ત્રમાં મૂઢ શબ્દ વાપર્યો છે. એટલે ભગવાન મહાવીરે કેટલો કડક શબ્દ વાપર્યો છે કે કમ્મમ સંગે હિ સમ્મૂઢા, કે આત્મા કર્મના સંગમાં મૂઢ બની ગયો છે. આપણે ઘણા નથી કહેતા રીઢા બની ગયા માણસો. રીઢા એટલે શું ખબર છે ને? માટલું હોય ને, માટલું નવું લાવ્યા હોય તો કેટલું સરસ ઠંડુ પાણી આપે, 1 મહિના સુધી, 2 મહિના સુધી, 3 મહિના સુધી સરસ ઠંડુ પાણી આપે, અને પછી ધીરે 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 માટલું એવું થઈ જાય કે ઠંડુ પાણી નાખો ને તો ગરમ થઈ જાય. હા, એટલે 1-2 વર્ષ પછીનું માટલું કેવું, એ રીઢું થઈ જાય. એટલે કેટલાક આત્મા એવા રીઢા હોય, એને કેટલું પણ સમજાવો,
બધી જ ખબર હોય, પણ છતાંય મૂઢ, એનામાં કોઈ પરિવર્તન ના આવે. કોનું આ કારણ કોનું છે? તો કે કર્મના સંગનું. કર્મના કારણે જીવની એક એવી અવસ્થા થઈ ગઈ છે કે જે આત્મા આત્માથી દૂર થાય છે, શાસનથી દૂર થાય છે, નવકારથી દૂર થાય છે. આપણે ઘણી વખત નથી કહેતા કે આખા ઘરમાં ધર્મનું વાતાવરણ હોય, પણ એક વ્યક્તિ ધર્મ કરે જ નહીં, તો આપણને બધા ધાર્મિક વ્યક્તિઓને દુઃખ થાય કે આ આપણે બધા ધર્મ કરીને કેમ નથી કરતો? તો કે કમ્મમ સંગે, કર્મના સંગથી એવો લેપાયેલો છે કે એને ધર્મ સૂઝતો નથી, ધર્મ ગમતો નથી, સારા કાર્યો કરવા ગમતા નથી. તો કે છે એનું પરિણામ શું આવે? તો કે દુઃખી બહુ વેયણા. ભગવાન કે છે એને બહુ બધા પ્રકારના દુઃખો સહન કરવા પડે છે. આ વિશ્વની અંદરમાં દુઃખનું કારણ કર્મ છે, અને કર્મનું કારણ છે મૂઢતા. લખવું હોય તો લખી લો. આ વિશ્વની અંદરમાં ઘણા પ્રકારના જે દુઃખો આવે છે, એ દુઃખો કર્મના સંગથી આવે છે. અને કર્મનો સંગ આત્માને મૂઢ બનાવે છે. આપણે કહીએ ને કે અસંગ બનીને જીવવું જોઈએ, તો અસંગનો અર્થ શું થાય? વ્યક્તિથી છૂટા થઈ જવું, વસ્તુથી છૂટા થઈ જવું, બધાથી કઈ જઈને જંગલમાં બેસી જવું એટલે અસંગ થઈ ગયા. હા, સંસારના બધા જ પરિચયથી મુક્ત થઈ ગયા તો શું આપણે અસંગ થઈ ગયા? તો ભગવાન મહાવીર કહે છે અસંગનો અર્થ છે કર્મના સંગથી મુક્ત, એટલે કે કર્મના બંધથી મુક્ત. એટલે મૂઢતા આવવાનું જે કારણ છે એ કર્મનો સંગ છે, અને કર્મના સંગના કારણે જીવને દુઃખી બહુ વેયણા. નરકના દુઃખો ભોગવવા પડે, નિગોદના દુઃખો ભોગવવા પડે, કેટલી જાત જાતના દુઃખો ભોગવવા પડે, શરીરના રોગો દુઃખો ભોગવવા પડે, માનસિક દુઃખો ભોગવવા પડે, પારિવારિક દુઃખો ભોગવવા પડે. જાત જાતના દુઃખો આ જગતની અંદરમાં છે, એ બધો જ પરિતાપ આ જીવને ભોગવવો પડે. એટલે કર્મનો સિદ્ધાંત તમે જો સમજી લેશો, કર્મના સ્વરૂપને સમજી લેશો, કર્મના ગ્રંથને સમજી લેશો, ભગવાન મહાવીરે આ કર્મના સ્વરૂપને સમજાવવાની પાછળનું કારણ એક જ છે કે તારો મોક્ષ જે અટકાવ્યો છે કર્મે અટકાવ્યો છે. તારી આત્મ ભાવનાની અંદરમાં પ્રવેશ જો અટકાવ્યો છે તો આ અંતરાય કર્મે અટકાવ્યો છે. તારા આત્માને નહીં સમજવા દેવાની કામ આ જ્ઞાનાવરણે અટકાવ્યું છે. તારા આત્માની અનુભૂતિ નહીં કરાવવાનું કામ આ મોહન્ય કર્મે અટકાવ્યું છે. તારા આત્માને ભયંકર વેદના આપવાનું કામ આ અસાતા વેદનીય કર્યું છે. તારા આત્માને અમર અજર સ્વરૂપ હોવા છતાં એને આયુષ્યમાં બાંધી દીધો છે. હા, ઘણા બધા પ્રયત્નો કરવા છતાં સફળતા નથી મળી, તો અંતરાય કર્મ એ તને બાંધી દીધો છે. આવા બધા પ્રકારના ભાવો જાણી લીધા પછી, કર્મના સ્વરૂપને જાણી લીધા પછી, કર્મના જે પણ ઉદયો આવે એમાં જો ક્ષમતા રખાય તો એ બધા કર્મો તમારામાંથી ચાલ્યા જાય, નવા કર્મો તમને ન બંધાય. એટલે કહે છે કમ્મમ સંગે સમૂઢા, દુઃખીયા બહુ વેયણા, અમાણુ સાસુ જોણેસુ, વીણી હમંતી પાણીનો. ભગવાન કે છે કર્મના સંયોગથી જીવ મૂઢ છે, દુઃખી છે, અને ઘણી બધી વેદનાઓ એ ભોગવે છે. મનુષ્ય યોનિને છોડીને અન્ય યોનિમાં એટલે કે નરક તિર્યંચ યોનિમાં પ્રાણી અધિક દુઃખ ભોગવે છે. મનુષ્ય યોનિ સિવાયના અમાણુ સાસુ જોણીશું વીણી હમંતી પાણીનો. એટલે આ જગતના જેટલા પ્રાણીઓ છે એ બધા પ્રાણીઓમાં એક મનુષ્ય એવો છે, મનુષ્યોની યોનિ એવી છે કે જેની અંદરમાં બહુ ઓછા દુઃખો છે, બાકી વિશ્વના બધા જીવો બહુ દુઃખી છે. એટલે હવે તમે મનુષ્યમાં છો કે નહીં? હા, તમે બધા મનુષ્યોમાં છો ને? હા, મનુષ્યનું દુઃખ સૌથી ઓછું છે. બોલો, આ વાત માનવા તૈયાર ભગવાનની? ભગવાન કે છે મનુષ્યના દુઃખો ઓછા છે, એના સિવાયના જેટલા પણ પ્રાણીઓ છે, એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, નારકીય, આ બધા જીવો બહુ દુઃખી છે. કારણ કે ત્યાં કર્મ ખપાવવાનું કોઈ અવકાશ નથી.
મનુષ્ય ભવની અંદરમાં કર્મ ખપાવીને જીવ મુક્ત બની શકે એવી દ્રષ્ટિથી અહીંયા કીધું કે જો મનુષ્ય જાગૃત થઈ જાય અને આ બધા કર્મને નાશ કરી નાખે, કર્મને ખતમ કરી નાખે, તો એ માણસ આત્મામાંથી પરમાત્મા બની શકે છે. એટલે અહીંયા આગળ કમ્મમ સંગે સમુદ્રા, કર્મના સંગમાંથી આત્માને કેવી રીતે મુક્ત કરવો, એ બધી વાતો આપણે હજી પણ શાસ્ત્રના અનેક શ્લોકો મેં પસંદ કર્યા છે અને અનેક દ્રષ્ટાંતો આપણી સામે ઊભા છે. કર્મના ઉદયમાં જીવો કેવી રીતે રહ્યા અને કર્મના ઉદયમાંથી કેવી રીતે પસાર થઈ ગયા અને આત્મામાં ક્ષમતા બળ, સમજણ બળ કેવી રીતે પ્રાપ્ત કર્યું, એ વાત આપણે આવતા ગુરુવાર આપણે કરીશું. અહીંયા આપણે બરાબર સમય 10 મિનિટ મેં તમારો વધારે લીધો છે, પણ જૈન દર્શનનું કર્મ સિદ્ધાંતનું